કોણ છે આરોપી, શું ચોરી થઈ હતી, ચોરી કરવા પાછળનું કારણ શું હતું, આ મહિલા ક્યાંથી આવી હતી, કઈ કઈ ચીજે ચોરી કરી, કેવી મોડસ ઓપરેન્ડી? ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયો છે, જેમાં ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક દુકાન છે માયશા જ્વેલર્સ. ત્યાં એક બેન જે છે એ સોનાના બંગડીઓની ખરીદી કરવા આવે છે અને સોનાની બંગડીઓ જોતા જોતા 2 જોડી બંગડીઓ એમણે પોતાની પાસે ચોરી છુપીથી લઈ લીધી, ચોરી કરી અને પછી જતા રહ્યા. એ પ્રકારનો બનાવ હતો. તો આ ઘટનાની જાણ જેવી સોનીને થઈ એવી તાત્કાલિક એણે પોલીસને જાણ કરી. સોની પાસે એના સીસીટીવી ફૂટેજ ને એ બધું પણ હતું, જેમાં બહેનનો ચહેરો સ્પષ્ટપણે દેખાતો હતો. એના આધારે પોલીસે આ બેનની તપાસ શરૂ કરી અને એ દરમિયાન આ ગણતરીના કલાકોમાં 24 કલાકની અંદર આ બેન જે છે એ પોલીસને મળી આવ્યા છે અને એ દરમિયાન બેન પાસેથી પણ સોનાની જે બંગડીઓ છે એ રિકવર થઈ છે અને એમની પૂછપરછ અને તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં જે ચોરી કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એ ઉપરાંત એમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની પણ એક કલ્યાણી ગોલ્ડ પેલેસ નામની દુકાનમાંથી પણ સોનાની બંગડીની એક જોડીની ચોરી કરી હતી. તો આ બેન પાસેથી હાલ સુધીમાં કાગડાપીઠ ખાતે થયેલ ચોરી જે છે એનો મુદ્દામાલ મળી આવ્યો છે અને એ દરમિયાન આ બેને જે ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની જે બંગડીઓ છે એને વેચવાનો પ્રયાસ કર્યો હતો. તો એની રિકવરી પણ હાલમાં ચાલુ છે. બેન નામ શું છે, ક્યાં રહે છે, કામ ધંધો શું કરે છે અને ચોરી પાછળનું કારણ શું છે? આરોપીનું નામ છે પલક, વાઇફ ઓફ કાર્તિક ભરતભાઈ રાજપૂત, અને એ હાલમાં પોરબંદર રહે છે અને પોતાની કપડાની ને એની દુકાન ચલાવે છે. અહીંયા શું કામ કરે? અહીંયા એમના પિયર પક્ષનું ઘર આવેલું છે, એમના માતા ભાઈ બધા અહીંયા રહે છે એટલે અહીંયા આવતા હોય છે અને એ આર્થિક સંકળામણમાં હતા. એમના પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે એમને પોતાના દીકરાની સ્કૂલની ફીસ ભરવાની હતી. જો ફીસ ના ભરે તો એમના દીકરાને રસ્ટિકેટ કરી દેવામાં આવ્યું હતું. એટલે એમણે આર્થિક સંકળામણમાં પ્લસ એમની દુકાન ચાલે છે એનું થોડુંક ભાડું પણ ભરવાની વ્યવસ્થા નહીં હોય એટલે એમણે આ પગલું ભર્યું છે. આ બેને જેટલા પણ સોનાની ચોરી કરી છે એ તમામને રિકવર કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે. એ દરમિયાન જો કોઈ અન્ય વ્યક્તિનો ગુનાહિત રોલ જણાઈ આવે તો એની પણ તપાસ કરીશું અને એ દરમિયાન જેટલા પણ સાહેદો હોય એ પછી એમના જે સીસીટીવી હતા એને રિકવર કરવાની બધી તપાસની કામગીરી હાલ ચાલુ છે અને એમના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવાની કામગીરી ચાલુ છે. હાલ પૂછપરછમાં એવું જણાવે છે કે એમના પતિ સાથે એક ડિવોર્સની પ્રોસિડિંગ ચાલુ છે. અમે જેટલો એમનો ઇતિહાસ ચકાસ્યો એ પ્રમાણે કારંજ પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ ચોરીનો ગુનો એમની વિરુદ્ધ દાખલ થયો છે. એ આટલી બધી દુકાનો છે એટલે લગભગ કોઈ જગ્યાએ ગયા હોય, રેકી કરી હોય એવું તો હાલ જણાઈ આવતું નથી, છતાં એની પૂછપરછ ચાલુ છે કે આ કેમ આ જ દુકાન પસંદ કરી.